આશા વર્કર બહેનો દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીને લઈને થરાદ તાલુકા હેલ્થ ઓફિસ તથા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેનું વહેલીમાં વહેલી તકે નિરાકરણ લાવવાની માંગણી કરી છે। તેઓની વિવિધ માંગોને લઈને થરાદ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારે સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે 50% ટોપઅપ વધારો સમયસર ન ચૂકવાતા તમામ બહેનોએ અચોક્કસ મુદતની કામગીરીથી અળગા થઈ હડતાલની જાહેરાત કરેલ છે। ટોપઅપ વધારો એપ્રિલથી આજ દિન સુધી 10 માસનો બાકી છે। આરોગ્યની મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાંય વેતન ચૂકવવા અન્યાય થાય છે। જો પ્રશ્નનું નિરાકરણ સમયસર નહીં આવે તો કામગીરીથી અળગા થઈ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। મેં આવેદનપત્ર દેવા આવ્યા છે। સર, અમારી કોઈ પણ માગો આજ સુધી પૂરી થઈ નથી। 2023માં એપ્રિલ મહિનાથી અમારો 50%નો વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને 2500 લેખે જે વધારો કર્યો છે એનો અનિયમિત અમને આપવામાં આવે છે। અમારે અસંતોષકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમાને નાનાથી મોટીને મોટા સુધી દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર, ફિમેલ નર્સ બહેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે, તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી। તો અમે ભૂખ હડતાલ માગીશું। અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે, છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ। આવેદન દેવાયા શું છે તમારી મુદ્દાને શું કહેશો? અમે આવેદનપત્ર દેવા આવ્યા છે। સર, અમારી કોઈ પણ માગો આજ સુધી પૂરી થઈ નથી। 2023માં એપ્રિલ મહિનાથી અમારો 50%નો વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને 2500 લેખે જે વધારો કર્યો છે એનો અનિયમિત અમને આપવામાં આવે છે। અમારે અસંતોષકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમાને નાનાથી મોટીને મોટા સુધી દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર, ફિમેલ નર્સ બહેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે, તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી। તો અમે ભૂખ હડતાલ માગીશું। અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે, છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ। અહીં માગો પૂરી કરવાની છે તે નથી કરતા। સરકારને જાણ કરીએ, વારંવાર અમે હડતાળ ઉપર ઉતરીએ છીએ પણ કોઈ એમનો ફરક પડતો નથી। અમારી આ માગો પૂરી કરો। આશા બહેનો આરોગ્યથી માથાથી કરી અને પગની પોની સુધીનું કામ સોંપવામાં આવે છે પણ કોઈ આજ દિવસ સુધી અમારી કોઈ મહેનતાણું મળતું નથી। અમારી આ ઇન્સેન્ટિવ છે એ પ્રથા બંધ કરે અને અમને કાયમી કરે। અને જો સરકારને ખબર તો છે અમારી મોંઘવારી કેટલી છે, એ અમારી મોંઘવારીને લીધે અમારું ઘર નથી ચાલતું અને અમે કોઈ વેતના અમારી સરકારમાં જોડાઈ ગયા છે આરોગ્યને લગતા, તો અમારે કોઈ વેતના નથી રહ્યા, તો અમારી સ્વીકારજો, નહીંતર અમે ગમે તે કરી શકશું। અમારી માગણીઓ જે પડતર પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી। અમને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ 4ની અંદર અમારો સમાવેશ કરવામાં આવે। અમને ઘણા સમયથી જે 50%નો વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને 10 મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને 2500નો વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી। એટલે અમારે સરકારની સાથે એક જ વાત કરવાની છે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેનતાણું આપે અથવા અમારો ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને અમારો ફિક્સ પગાર કરે અને અમને બધું જ કામ કરવામાં આવે। માતા મરણ, બાળ મરણથી કે કોરોના હોય કે પોલિયો હોય, ગમે તે હોય, કોઈ વેક્સિન હોય તો બધું જ કામગીરી આશાઓ જોડે કરાવવામાં આવે છે અને પૂરતું મહેનતાણું પણ આપવામાં આવતું નથી। નહીં આવે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું, હડતાલો કરીશું ને ભૂખ હડતાલ પણ કરીશું ને જો એવું હશે તો ગાંધીનગર સુધી પણ અમે જવા માટે તૈયાર છીએ।